જય સ્વામિનારાયણ. ચલો આપણે આવ્યા છીએ ટોડા દર્શન કરવા. ત્યાં એ સરદારના સંતો પણ પધાર્યા છે અને એ સંતો ગોપાળાનંદ સ્વામીના બીજ મંત્ર બોલતા બોલતા દંડવત પ્રણામ કરે છે. ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે આર્યુએ, અને આપણે એનો લાભ લઈએ દર્શનનો. અને આપણે આવ્યા છીએ હવે ગોપાલલાલજીનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા. આ એ જગ્યા છે કે જ્યાં ગોપાળાનંદ સ્વામીના પિતા અહીંયા સ્કૂલ ચલાવતા હતા, અને અહીંયા ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં એમને મદદ કરતા હતા છોકરાઓને ભણાવવાની. એ વખતે જ્યારે ગોપાળાનંદ સ્વામી સ્કૂલમાં જ્યારે છોકરાઓને ભણાવતા ત્યારે છોકરાઓને સમાધિ કરાવી અને એમને અક્ષરધામ, ગોલોક અને વૈકુંઠના પણ દર્શન કરાવ્યા હતા. એ આ જગ્યા છે. આપણે આ જગ્યાના દર્શન કરતા કરતા આપણે એમની પરચાની પણ વાતો કરશું. આ નવા ઉતારા કર્યા છે મંદિરમાં, અને આપણે આ જે મંદિર છે એમાં ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પધરાયેલી છે. ગોપાલલાલજી અને ઘનશ્યામ મહારાજ છે. અહીંયા આ ટોડામાં આપણે ગોપાળાનંદ સ્વામીએ જે પરચા કર્યા એની વાત તમને કહું કે ગોપાળાનંદ સ્વામી વાઘને પણ લાફો મારી અને ગાય જેવા બનાવ્યા હતા. આવી રીતે ટોડામાં અનેક પરચા કર્યા છે. ગોપાળાનંદ સ્વામીએ બ્રાહ્મણનો દીકરો બેરો મૂંગો હતો, એને પણ ગોપાળાનંદ સ્વામીએ બોલતો અને સાંભળતો કર્યો હતો. અને ગોપાળાનંદ સ્વામીએ છોકરાઓને જ્યારે સ્કૂલમાં હતા અને સ્કૂલમાં જ્યારે આગ લાગી ત્યારે હાથ લાંબો કરી અને છોકરાઓને બચાવી લીધા હતા. આવી રીતે અનેક પરચા કર્યા છે ગોપાળાનંદ સ્વામીએ. આપણે ગોપાલલાલજીના દર્શન કરવા જઈશું. પહેલા આપણે ગણપતિ હનુમાનજીના દર્શન કરશું. આપણે આ હનુમાનજી છે એમના પણ દર્શન કરશું. આપણે આ ગણપતિજીના દર્શન કરશું. આ ગોપાળાનંદ સ્વામી કહેતા કે હું અને મહારાજ કોઈ દિવસ માતાના ઉદરમાં આવતા નથી, પણ અમે એક એવી લીલા કરીએ છીએ, એવું ગોપાળાનંદ સ્વામી કહેતા. ગોપાળાનંદ સ્વામી યોગીરાજ હતા, એટલે એમના અહીંયા મૂર્તિ એમની યોગ સ્વરૂપે પધરાવવામાં આવી છે. અહીંયા ગોળની માનતા થાય છે. અહીંયા બધા જે ગોળ ધરાવે છે એની શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામી એમની માનતા પૂરી કરે છે. આ ગોપાળાનંદ સ્વામીના દર્શન થાય છે આપણને. અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી. વડોદરાના બ્રાહ્મણ કહેતા કે આ ગોપાળાનંદ સ્વામી, મેં શ્રીજી મહારાજને જોયા નથી, પણ આ ગોપાળાનંદ સ્વામીને જોઉં તો મને એવું થાય કે એમના એક સંત આવા હશે તો શ્રીજી મહારાજ કેવા હશે. અને ગોપાળાનંદ સ્વામીને જોઉં છું તો મને શ્રીજી મહારાજનો અનુભવ થાય છે, એવું વડોદરાના બ્રાહ્મણ કહેતા હતા. અને બ્રાહ્મણનું નામ સ્તંભરેકેશ્વર હતું. એવું કહેતા કે મેં શ્રીજી મહારાજને નથી જોયા, પણ ગોપાળાનંદ સ્વામીને જોઉં તો મને શ્રીજી મહારાજની અનુભૂતિ થાય છે.
આપણે હવે ગોપાલલાલજી અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું. અતિ સુંદર મૂર્તિ છે. ગોપાલલાલજી છે એ પ્રસાદીના છે. અને અહીંયા એક બાવો શાલિગ્રામ લઈ અને બધાને છેતરપિંડી કરતા હતા. અને પણ ગોપાળાનંદ સ્વામીએ એમની બધી એની જે છેતરતા હતા એના બધો પર્દાફાશ કરી દીધો. એ શાલિગ્રામ પણ અહીંયા છે, દર્શન થાય છે એના. હરિકૃષ્ણ મહારાજ કેટલા સુંદર શોભે છે, ગોપાલલાલજી રાધાજી. હવે આપણે જન્મસ્થાને જઈશું. ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થાને આયા આપણે દર્શન કરવા. આ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. એમનો જન્મ સંવત 1837 માસુદ સોમવારે 8મના દિવસે થયો હતો. અને એમના પિતાનું નામ મોતીરામ ઠાકર અને માતાનું નામ કુશળબા હતું. અને તેમને લગ્ન પણ કરેલા હતા. અને એમના પત્નીનું નામ હતું અદિતાબા અને તેમની દીકરીનું નામ હતું અનુપાબા. અને તેમને છોડી અને પછી એ ભણવા માટે જેતલપુર પધાર્યા. એમને ભણવા માટે ડભોઈ મોકલવાના હતા, પણ મહારાજ સાથે એમને જેતલપુરમાં પહેલો મેળાપ થયેલો. ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થાન છે. આ છત્રી છે, પ્રસાદીની છત્રી છે. આ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાનના અંદર દર્શન કરીએ. આપણે આજે ટોડાધામમાં કોઈને થાળ ભેટ સંતોની રસોઈ એ લખાવી હોય તો આ રકમ લખેલી છે, એ પ્રમાણે તમે લખાઈ શકો છો. આપણે આ અંદર જન્મસ્થાનમાં આવ્યા. આ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાનની જગ્યા છે. અહીંયા જે શ્રીજી મહારાજનો ફોટો પધરાયો છે, મૂર્તિ પધરાઈ છે, છબી, ત્યાં બધા હરિભક્તો આવી અને પોતાની મનની જે ઈચ્છા હોય એ વ્યક્ત કરે છે. અને ગોપાળાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ એમની ઈચ્છા પૂરી કરે છે. આ એમની પ્રસાદીનો ગોખલો છે. આ એમનું રસોડું હતું. એ પ્રસાદીનું રસોડું છે. આ જે બીજ મંત્ર છે, આ જે પાણીયારું છે ત્યાં પ્રસાદીની જગ્યા પર બીજ મંત્ર લખાયો છે. એ મંત્ર બહુ બળ્યો છે. તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવું છે. એ ત્યાં જઈને તમારે જરૂર કરવું અને ઘરે પણ રોજ કરવો. આ ગોપાળાનંદ સ્વામીનો ગોખલો છે.
અંદરની પૂજા કરતા હતા. આ પૂજા સ્થાન છે ગોપાળાનંદ સ્વામીનું. ગોપાળાનંદ સ્વામીની છબી છે. ગોપાળાનંદ સ્વામીના દર્શન થાય છે આપણને. અહીંયા બધા પોતાની મનની ઈચ્છા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી અને શ્રીજી મહારાજ પાસે મૂકે છે અને મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે છે. આ એ જગ્યા છે. જો આવી રીતે બધા ચિઠ્ઠીઓ મૂકે છે, પોતાની જે ઈચ્છાઓ એ આમાં વ્યક્ત કરે છે. હનુમાનજીની મૂર્તિ પણ પધરાયેલી છે અહીંયા. અહીંયા શામળાજી, અહીંયા ગોપાળાનંદ સ્વામી જોડે શામળાજી અહીંયા રમવા આવતા હતા. ત્યારે કહેવાય છે કે એમનું ઝાંઝર અને ખેસ રસ્તામાં અને ઝાંઝર અહીંયા એમનો પાછળ જે આપણે જે પ્રસાદીની જગ્યાએ જોઈએ છે ત્યાં પડી ગયેલું. અને પૂજારી પર આરોપ આવ્યો હતો કે ભાઈ એમને ચોરી લીધું હશે. પણ ત્યારે એમાંથી શામળાજી બોલ્યા કે હું ખુશાલ ભટ્ટની જોડે રમવા જતો હતો અને ત્યાં જ મારું ઝાંઝર પડી ગયું છે. આવી રીતે અહીંયા શામળાજી પણ ખુશાલ ભટ્ટ જોડે રમવા આવતા. જ્યારે શ્રીજી મહારાજનો જન્મ થયો ત્યારે ખુશાલ ભટ્ટને ખબર પડી ગોપાળાનંદ સ્વામીને, તો નાના હતા તો એમણે હાથ લાંબો કરી અને કોઠીમાંથી ગોળ કાઢી અને મિત્રોને અને બધા સ્નેહીજનોને ગોળ વેચ્યો હતો. અને આ એ કોઠી છે. ત્યારથી ગોપાળાનંદ સ્વામીને ગોળ ધરાવવામાં આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે ગોપાળાનંદ સ્વામીને ગોળ ધરાઈને. આપણે ફરીથી સંતોના દર્શન જોઈશું. અહીંયા જે બીજ મંત્ર અને 142 પ્રકરણ ભક્ત ચિંતામણીનું અહીંયા આવીએ દર્શન કરવા ત્યારે અચૂક એના પાઠ કરવા, જેથી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી રાજી થાય. આ પ્રસાદીનું મહાદેવજીનું મંદિર છે. અહીંયા ગોપાળાનંદ સ્વામીએ ગણપતિજીને લાડુ જમાડેલા એ જગ્યા છે. આ એ મહાદેવજીનું મંદિર છે. મહુડાનું વૃક્ષ હતું. એ આ મહુડાના વૃક્ષના પાન મીઠા કર્યા હતા ગોપાળાનંદ સ્વામીએ.
અને પીપળામાં રહેલા નાગનો મોક્ષ કરેલો આ એ જગ્યા છે જ્યાં શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં જ 12 મવડાનું વૃક્ષ છે. આ જે શંકર ભગવાનનું મંદિર છે જે પ્રસાદીનું છે. આ જે ગણપતિ દાદાની મૂર્તિ છે આમાંથી જ ગોપાળાનંદ સ્વામી લાડુ પ્રસાદીના ધરાવ્યા અને ગણપતિ દાદા જમી ગયેલા એવો પરચો હતો આપ્યો તો ગણપતિ દાદાએ.